વલસાડની એક શિક્ષિકાએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે। આ શિક્ષિકાએ નેપાળના પોખરા ખાતે આયોજિત વેઇટ લિફ્ટિંગમાં જીત પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। તેઓ સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે। આ છે મેઘાબેન પાંડે, જેઓ વલસાડના પારડી સાંઢપુરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે। તેમણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે। મેઘાબેન પાંડે નેપાળના પોખરા ખાતે યોજાયેલી ઇન્ડો નેપાળ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો। આ સ્પર્ધામાં ભારત અને નેપાળના વિવિધ રમતવીરોએ ભાગ લીધો હતો। મેઘાબેન પાંડે જણાવ્યું કે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ 2 વખત રમી ચૂક્યા છે। ત્યારબાદ પાવર લિફ્ટિંગમાં જ આગળ વધવાનો નિશ્ચય કરી નેપાળ ખાતે આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં તેઓ શાનદાર પરફોર્મન્સ સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના પ્રધાનોએ પણ તેમની આ સિદ્ધિને બિરદાવી છે। આ પહેલાં મેં 2 વખત દિલ્હીમાં રમી ચૂકી છું નેશનલ લેવલે, અને ત્યાં એવું હોય છે કે અમારી એક ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ કરીને ટુર્નામેન્ટ થાય છે। તેમાં અમારે ગુજરાત રાજ્ય લેવલે પસંદગી કરે છે અને એમાં પસંદગી પામીએ તો અમારે નેશનલ લેવલે રમવાનું હોય છે। તો નેશનલ કક્ષાએ પણ હું 2 વખત રમી આવી છું અને આ વખતે આ ઇન્ડિયા પેસિફિક સ્પોર્ટ્સ ફેડરેશન તરફથી આ કોમ્પિટિશન હતી, જેમાં સૌપ્રથમ હું રાજસ્થાન ગઈ હતી જયપુરમાં, અને જયપુરમાં સિલેક્ટ થયા બાદ અમને લોકોને આ રીતે નેપાળમાં રમવા માટેનું તક મળી હતી। અગાઉ પણ મેઘાબેને દેશમાં અલગ અલગ શહેરો જેવા કે પુણે, જયપુર અને દિલ્હીમાં યોજાયેલી પાવર લિફ્ટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અનેક મેડલ મેળવ્યા છે। તેઓ માત્ર રમતગમત જ નહીં, શિક્ષણ ક્ષેત્રે પણ એટલા જ નિપુણ છે। ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મેઘા પાંડેને ગુજરાત સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે। છેલ્લા 4 વર્ષમાં એઓ 3 સ્ટેટ રમી ચૂક્યા છે અને 2 નેશનલ રમી ચૂક્યા છે, અને હાલમાં જ નેપાળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગની કોમ્પિટિશનમાં પણ એવો ભાગ લીધો હતો અને એમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। શાળામાં શૈક્ષણિક કાર્ય કરાવવાનું હોય છે અને પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ એઓ સવારે જિમમાં કોચિંગના કરીને કરી રહ્યા છે અને એઓ સારી રીતે શિક્ષણ કાર્ય કરાવે છે અને એમના બાકીના સમયમાં પ્રેક્ટિસ કરે છે। મેઘાબેને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે। તેમણે પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા પર્યાવરણની સુરક્ષા હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી હતી। સંસ્થા દ્વારા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું। સાચા અર્થમાં આવા શિક્ષક જ ગુરુની વ્યાખ્યાને સાર્થક કરે છે। પ્રિયંકા પટેલ, GSTV, વલસાડ।